પ્રશ્ન ઉત્તમનું ચાલતું હોય તો ઉત્તમના આત્માનું બગડવું નહીં. આ ગુરુની દ્રષ્ટિ. એટલે મારું એવું કહેવાય છે કે જે જીવાતમાં સંસાર કહેવાય તો ને મા બાપના વિચારને આધાર એ સંસ્થાના વિચાર આધાર બને એને સંસાર કહેવાય. સંત કે શિષ્ય કહેવાય તો ને ગુરુની દ્રષ્ટિ એ શિષ્યની દ્રષ્ટિ, ગુરુની સ્વભાવ સૃષ્ટિ એ શિષ્યની સ્વભાવ સૃષ્ટિ, ગુરુના જે વિચારને આધાર છે એ શિષ્યના ઘરે બને ત્યારે આ કહી શકીએ ફલાણા ગુરુની શિષ્યા છે, ફલાણા ગુરુની શિષ્યા છે. ત્યાં સુધી કોઈને બોલવાનો અધિકાર તો બધું બરોબર છે. એક ઘઉની અંદર ઘણા કેસો થયા છે. એક ઘઉની અંદર ઘણી સંપત્તિ ઘણી વાર આવે ઘણી વાર થાય. વ્યક્તિ રંગપતિ પણ ઝડપી થાય, રાજાએ પણ ઝડપી થાય, ગરીબી ઝડપી થાય છે, શ્રીમંતી ઝડપી થાય ને. તો આ એ કહું છે એક જીવનની અંદર બાહ્ય જે વસ્તુઓ છે એ અનેક વાર આવે, અનેક વાર થાય. પરંતુ દરેક સંતાનને માત્ર એક જ વાર મળે, એકવાર મળેલી જે અમૃતમય માં છે એ જો ભૂલે ચૂકે આયુષ્યના કારણે જો નીકળી ગયા છે તો એના સંતાનોને બધું જ મળવાનું છે, અવયવને દોઢું મળવાનું છે, એ સ્વીકાર છે. હે જનની મારી માં ખુશી કારણ મારું લાભ, જનની મારી માત છે કારણ મારું લાભ, આમદ નાયા ખાતની કહું છું મારી વાત, આમદ નાયા ખાતની કહું છું મારી વાત. છેલ્લેની મારી મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ, છેલ્લેની મારી મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ. આકાશ શોધું અવની પર કોદું, આકાશ શોધું અવની પર કોદું, પરિવાર પ્રેમ પાર મારી મને સંદેશ દે દે, દીધું ને તું ધરણે દે, મારી મને સંદેશ દે દે, દીધું ને તું ધરણે દે. મારી મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ, મને મૂકીને ક્યાં તું ગઈ છે આજ. આકાશ શોધું અવની પર શોધું, આકાશ શોધું અવની પર શોધું, પરિવાર પ્રેમ કાજ મારી મને સંદેશ દે દે, દીધું ને તું ધરણે દે, મારી મને સંદેશ દે દે, દીધું ને તું ધરણે દે દે. ઉપર શોધું શોધું છું આકાશ, ઉપર શોધું શોધું છું આકાશ. આખું ફરી ફરી શોધું તને, આખું ફરી ફરી શોધું તને.